अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। આપણા હૃદયની શેરી, બીજી કોઈ શેરી નહીં, બીજી કોઈ બજાર નહીં. હું ને તમે ભગવાનને કહીએ છીએ, હે પરમાત્મા, હે હરિ, મારા હૃદય રૂપી જે શેરી છે ને, મારા હૃદયમાં જે કેડી છે, એને ભક્તિ રૂપી જાડું હાથમાં લઈએ છીએ આપણે. મારા તમારા હાથમાં ભક્તિ રૂપી જાડું છે. જીવ ભગવાનને કહે છે, શેરી વળાવી સજ કરું. ભગવાન, મારા હૃદયની શેરીને હું સાફ કરું. શેનાથી? ભક્તિ રૂપી ઝાડુથી. અને જ્યારે એ હૃદય રૂપી શેરી ભક્તિ રૂપી ઝાડુથી જ્યારે સાફ થાય છે, ત્યારે કોણ આવે છે? ઉત્તર દેશો ઓરડા હરિ આવો રે. ઉત્તર દેશો ઓરડા હરિ આવો. દેશો દેશો મેરે નામોલ વલમ ઘરે આવો રે. દેશો દેશો મેરે નામોલ વલમ ઘરે આવો. આશરે વડાવી સજ કરો હરિ આવો ને. આશરે વડાવી સજ કરો હરિ આવો. આંગણીએ પધરાવ ફૂલ વલમ ઘરે આવો ને. આંગણીએ પધરાવ ફૂલ વલમ ઘરે આવો. ઓ શ્રી વડાવી સજ કરો હરિ આવો ને. આ શ્રી વડાવી સજ કરો હરિ આવો. આ એ જ શેરી આપણા હૃદયને પવિત્ર કરવાનું, ભક્તિ રૂપી જાડું હાથમાં લઈ અને એ શેરીને વાળવાની. અને ત્યારે ભક્તિ રૂપી ઝાડુ જ્યારે આપણા હૃદયને સાફ કરે, ત્યારે એમાં ભગવાનનું પ્રાગટ્ય થાય. ત્યારે પુણ્ય રૂપી ફૂલડા એની પથારી થાય. અને આ બધાને જ નથી મળતું. શાસ્ત્રમાં લખ્યું કે ભાગવતજીની કથા હજારો વર્ષના પુણ્ય જ્યારે ભેગા થાય, ત્યારે કેવળ ભાગવત સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય, એ સૌભાગ્ય મળે. કરોડો વર્ષના પુણ્ય જ્યારે ભેગા થાય, ત્યારે ભાગવત કરવાનો અવસર પ્રાપ્ત થાય. હજારો વર્ષના પુણ્ય ભેગા થાય, ત્યારે ભાગવત આ કાનથી સાંભળી શકાય છે. અને કરોડો વર્ષના જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય છે, ત્યારે આપણા આંગણે ભાગવત થતું હોય છે. કારણ આ ભાગવત એ પરમહંસોની સંહિતા છે. બધા જ પુરાણોનો નિચોડ, બધા જ પુરાણોનો રસ એ ભાગવત છે. આપણને એવું મનમાં થાય કે વળી આ ભાગવતમાં એવું એવું શું હશે? તમે જુઓ, જ્યારે જ્યારે ભગવાનની કથા સાંભળીએ, જ્યારે જ્યારે આપણે ભાગવત સાંભળીએ, ત્યારે આપણને કેટલો આનંદ આવે. હા,
નકર કેટલી કથાઓ આપણે સાંભળી છે. આપણે નથી કહેતા કે દાદા અમે આવી તો કેટલી કથાને સાંભળી નાખી. શું બોલીએ? અરે દાદા અમે આવી તો કેટલી કથાઓ સાંભળી નાખી. સાંભળીને નાખી, રાખી નહીં. આપણે કહીએ ને કે આ કાને સાંભળ્યું ને આ કાને કાઢી નાખ્યું, નીકળી જાય. હા, આપણે કહીએ ને કે ભાઈ આ કાને સાંભળવાનું ને આ કાને કાઢી નાખવાનું, નીકળે. તમે બધા શું કહો? શું કે આ સ્વસ્તિક રેસિડેન્સીની બહેનો નીકળી જાય? આ કાને સાંભળો ને આ કાને નીકળી જાય. આજ ઘરે જઈને આ કથાનું સત્ર પૂરું થાય ને પછી એક ટ્રાય કરજો. ઘરે આપણે ઓલું જાડું હોય ને સાવણો, એની મોટી કાંડી લેવાની સળી, અને આ કાનમાં નાખવાની અને આ કાનમાં કાઢી લેવાની, નીકળી જાય. કેમ હસો છો? નો નીકળે? હમણાં 7 દિવસ તો ટ્રાય નો જ કરતા હો, 7 દિવસ પછી કરજો, કારણ કે 7 દિવસ મારે તમને કથા સંભળાવવાની. એક વખત કાનમાં ગયું એ પછી નીકળતું નથી. એક વખત આપણને કોઈ કાંઈક કહી જાય અને પછી જે કાનમાં સંભળાઈ ગયું હોય એ પછી નીકળે બીજી વાર? જ્યાં સુધી આપણે એને સંભળાવી ન દઈએ ને ત્યાં સુધી એ આપણા કાનમાંથી નીકળે નહીં. એટલે એ કહેવત ખોટી કે આ કાનમાં નાખ્યું ને આ કાનમાં નીકળી ગયું. ભાગવત એ પરમહંસોની સંહિતા છે. 18 પુરાણોનો રસ એ ભાગવત છે. અને રસ જેની સાથે ભળે એ પદાર્થને બગડવા દે નહીં. જેની સાથે રસ ભળી જાય એ રસ એ પદાર્થને ક્યારેય બગડવા દેતો નથી. જો તમને એનું એક ઉદાહરણ આપું કે રસ પદાર્થને બગડવા ન દે. અમારી માતાઓ બેઠી છે ને અહીંયા, એ આચાર બનાવો છો ને તમે, અથાણું, કેરીનું અથાણું તમે બનાવો, સુંદર મજાનું અથાણુંનો વઘાર કરો. એ અથાણું બની જાય પછી એને સાચવવા માટે ને રાખવા માટે આપણે ઓલા જાર આવે, જારના બરણા, એ જિલ્લાની અંદર તમે એ કેરીનું અથાણું ભરો અને એ અથાણું બગડે નહીં. આ વર્ષે બનાવેલું અથાણું આવતા વર્ષ સુધી સારું રહે એવું કરવા માટે તમે કેરીના અથાણાને શું કરો? તો કે આખું અથાણું વઘાર થઈ જાય, જિલ્લાની અંદર ભરાઈ જાય, પછી તમે એ કેરીને સાચવવા માટે, એ અથાણાને સાચવવા માટે શું કરો? તો કે આખું પાણીથી ભરી દો. ભરી દો ને. હા, કેમ હસો છો? ખોટું બોલ્યો હું? હા, શેનાથી ભરો છો? તેલથી. શેનાથી? તેલથી. પાણીથી ભરો તો શું થાય? હા, પાણીથી ભરો તો બગડી જાય. એ અથાણાને સાચવવા માટે તમારે એની અંદર તેલ ભરવું પડે, અને તેલ ભરો એટલે એ અથાણું બગડે નહીં. કારણ કેરીએ કોનો સંગ કર્યો ભાઈ? હા, કેરીએ કોનો સંગ કર્યો? તો કે તેલનો. જેની સાથે રસ ભળી જાય એ પદાર્થને બગડવા દેતો નથી. એમ મારા ને તમારામાં જે રસ ભરેલા છે, જે પદાર્થો ભરેલા છે, અને એ પદાર્થોને સાચા રાખવા માટે, સાચવવા માટે મારે તમે જેમ કેરીએ તેલનો સંગ કર્યો અને એ પદાર્થને બગડવા ન દે,
એમાં માનવ દેહને બગડવા ન દેવા માટે થઈ અને ભાગવતજીના શરણે આવવું પડે છે. ઘણા એવું પૂછે કે દાદા આ ભાગવતથી માણસો સુધરી જાય, આ ભાગવત સાંભળવાથી એનામાં. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. કઈક પરિવર્તન આવે ખરું? હું તો ઘણી વખત ભાગવતમાં કહું કે આ ભાગવત સુધારવા માટે નથી, પણ જે સુધરેલા છે એ બગડી ન જાય એના માટે આ ભાગવત છે. જે સુધરેલા છે બગડી ન જાય એના માટે આ ભાગવત છે. શ્રીમદ ભાગવતનો ગ્રંથ એ મારું ને તમારું મૃત્યુ સુધારે છે, મૃત્યુને મંગલ કરે છે. આપણા સંસ્કૃતિઓના 3 મહા ઉપનિષદો, એક છે શ્રી મહાભારત, એક છે રામચરિત માનસ અને એક છે શ્રીમદ ભાગવત. એક કથાકાર છે, એક કલાકાર છે અને એક પત્રકાર છે. એક કથાકાર છે, એક કલાકાર, એક પત્રકાર. એક સત્યમ છે, એક શિવમ છે અને એક સુંદરમ છે. એક સત્યમ છે. આ 3 ઉપનિષદો આપણા જીવનના. આપણામાં એક ગ્રંથિ છે કે મહાભારત સાંભળીએ તો આપણા ઘરમાં મહાભારત થાય નહીં. તે માં બરોબર મહાભારત સાંભળ્યું નથી. જો તે મહાભારત સાંભળ્યું હોય તો તારા ઘરમાં ક્યારેય મહાભારત થાય નહીં. શ્રીમદ ભાગવત મને તમને મરતા શીખવાડે. માણસે કેમ મરવું જોઈએ, કેવી રીતના આપણા મૃત્યુને સુધારવું જોઈએ, એના માટે ભાગવતના શરણે જવું જોઈએ. એ ભાગવતજીના શરણે જઈએ એટલે મૃત્યુ સુધરે. રાજા પરીક્ષિતજી મહારાજ મૃત્યુને સુધારવા માટે ગંગાના કિનારે ભાગવતજીનો આશ્રય કર્યો. જન્મને સુધારવા માટે નહીં, પણ મૃત્યુને સુધારવા માટે. મારું ને તમારું મૃત્યુનું મંગલમય કરે એ આ ભાગવતજી છે. મૃત્યુને સુધારવું હોય તો ભાગવતના શરણે જવું જોઈએ. જીવન કેમ જીવવું જોઈએ, કેવી રીતના જીવવું જોઈએ, કેટલી મર્યાદાથી જીવવું જોઈએ એ જાણવું હોય તો રામચરિત માનસના શરણે જવું જોઈએ. આ જીવનની કઈ મર્યાદા છે અને એ મર્યાદાથી કઈ રીતે જીવી શકાય એ જાણવું હોય તો રામચરિત માનસના શરણે જવું જોઈએ. અને આ જીવનમાં આપણા જીવનમાં શું ન કરવું જોઈએ એ જાણવું હોય તો મહાભારતના શરણે જવું જોઈએ. એક તમને મરતા શીખવાડે છે, એક તમને જીવતા શીખવાડે છે અને એક તમારા જીવનમાં શું ન કરવું જોઈએ એ તમને શીખવાડે છે. આ જીવન જીવવાની આ એક પદ્ધતિ છે, એક રીત છે. શાસ્ત્રો મને તમને આ જ શીખવાડે છે. આપણા પુરાણો, આપણા ઉપનિષદો, આપણા વેદો આપણને પુકારીને કહે છે. અને ભાગવત તો ત્યાં સુધી ગેરંટી આપે. આ એક શાસ્ત્ર એવું છે જે પુકારીને આપણને ગેરંટી આપે કે ભાગવતજીનો જે આશ્રિત થાય, ભાગવતજીના જે શરણે આવે, ભાગવતજીનો જે આશ્રિત બને એને સ્વયં મોક્ષ મળે. આજ ભાગવતજી એને મોક્ષ આપે. આ બધાના જ ભાગ્યમાં હોતું નથી, બધાને જ આ મળે એવું નથી.
નહીં તો એક ગામની અંદર શેઠ હતા, એ ખૂબ પૈસાવાળા હતા, પણ થોડા લોભી હતા. એટલે ગામના જે બધા એમના મિત્ર સખાઓ હતા, એ ક્યારેક ક્યારેક એને એવું વાત કરતા કે ભાઈ તારી પાસે આટલી બધી સંપત્તિ છે, આટલું બધું ધન છે, અને તારે આગળ પાછળ તો કોઈ છે નહીં, તો તું આ વાપરીશ ક્યાં? આટલું બધી સંપત્તિ તું કરીશ શું? હમણાં જો તારે ત્યાં દીકરો દીકરી કંઈક હોય તો બરોબર કે ભાઈ ચાલ તું આ ધન ભેગું કરે, એ એમને કદાચ કંઈક ઉપયોગી થાય. તું આ ધનને વાપરીશ ક્યાં? તો કે હું એવું કંઈક સત્કર્મ કરતો જઈશ અને એની પાછળ આ ધન વાપરતો જાય. તો કે તું ઈ જા પછી વાપર, એના કરતા એક કામ કર, બીજા વાપરે એના કરતા તારા જ હાથે તું વાપરી લે. એની હું ખાતરી તું વયા ગયા પછી કદાચ એની પાછળ સત્કર્મ જ થાય. અને એવું થયું કે વાત સાચી છે. તો કે હું શું કરું એવું? તો કે એક કામ કર, ભાગવત કર. આપણા ગામમાં હમણાં ઘણા સમયથી ભાગવત નથી થઈ. એક સુંદર મજાનું ભાગવતનું આયોજન કરો અને આમાં થોડાક પૈસા વાપરો. એટલે શેઠને એમ થયું વાત સાચી છે, મારે આ વાત એ કરવી તમને કે ભાગ્યમાં હોય ને તો જ ભાગવતજી મળે છે. ભાગ્યમાં હોય તો જ આ કાનથી ભગવાનનું ગુણાનું વાત સાંભળી શકાય છે. ભાગ્યમાં હોય તો જ મુખથી ભગવાનનું નામ લઈ શકાય છે. ભાગ્યમાં હોય ને તો જ મંદિરે જઈ શકાય છે. ભાગ્યમાં હોય તો જ આ 5 આંગળીથી કોઈને કંઈ આપી શકાય છે. ભાગ્યમાં હોય તો જ ભગવાનના દર્શન થાય છે. ભાગ્યમાં ન હોય તો કંઈ મળતું નથી. માટે તો તુલસીદાસજી ગાય છે ને, સકલ પદાર્થ હે જગમાહી, સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર આવત નાહી, ભાગ્ય વિના નર આવત નાહી, ભાગ્ય વિના નર આવત નાહી, ભાગ્ય વિના નર सकल पदार्थ हे जगमाही, सकल पदार्थ हे जगमाही, भाग्य विना आवत नाही, भाग्य विना ભાગ્ય વગર ન મળે. સકલ પદાર્થ હે જગમાહી. આ જગતમાં એક પણ પદાર્થ એવો નથી કે જે ઈશ્વરે મારા તમારા માટે નિર્માણ ન કર્યો હોય. પણ ભાગ્ય બિન નર પાવત નહીં. ભાગ્ય બિનું નર પાવત નહીં. જો ભાગ્યમાં ન હોય તો એ વસ્તુ આપણને પ્રાપ્ત થતી નથી. આ શેઠને ગામ લોકોએ કહ્યું સુંદર મજાની ભાગવતનું આયોજન કરો અને તારી પાસે જે પૈસા છે એમાંથી થોડાક પૈસા આ સત્કર્મની અંદર વાપરો. શેઠને થયું વાત પણ સાચી છે, મારા જ હાથે થોડું કંઈક કરતો જાઓ. આમ તો પોતે લોભી હતો, પણ એને થયું કે હાથે ઈ સાથે થોડુંક મારું એવું કંઈક સત્કર્મ કરતો જાઓ. સુંદર મજાની ભાગવતનું આયોજન થયું, મંડપ ને બધું તૈયાર થયું, પોથી યાત્રાનો સમય તૈયાર થયો અને પોથી યાત્રા નીકળી છે. શેઠે આજ હાથમાં કડતાળો લીધી અને ભગવાનનું સંકીર્તન ચાલે. રામજી મંદિરેથી એ પોથી યાત્રાની શરૂઆત થઈ.
અને કથા મંડપ તરફ જઈ રહી હતી. અને એમાં કોઈ છોકરાઓએ ફટાકડો ફોડ્યો અને એવડો ફટાકડો ફૂટ્યો અને આ જે નગર શેઠ હતા એ ફટાકડો ફૂટતાની સાથે જ આ નગર શેઠના કાનમાં ધાક બેસી ગઈ. ફટાકડો ફૂટ્યો એટલે તરત કાનમાં ધાક બેસી ગઈ. સાંભળવાનું બંધ થઈ ગયું. આખું ગામ કીર્તન કરે પણ નગર શેઠ કઈ સાંભળે જ નહીં. કોક હસે તો નગર શેઠ હસવા લાગે. ગામને કીધું થયું શું? નગર શેઠે કીધું મને કઈ તમે બોલો એ કઈ સંભળાતું જ નથી. બોલે હે? તો કે હા, કઈ નથી સંભળાતું. ભાગવતજી આવ્યા છે કથા મંડપની અંદર. પોથયાત્રા પૂર્ણ થઈ. વ્યાસજી બેસીને મંગલાચરણ કર્યું. કથાનો પ્રારંભ થયો. નગર શેઠ સામા જ બેઠા પણ કાનમાં ધાક છે, કઈ સાંભળી શકતા નથી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ આમ કરતા કરતા સમય પસાર થયો અને 7 દિવસ કથાના પૂર્ણ થયા. પોતાના જ ખર્ચે કથા બેઠેલી છે, પોતે જ બધો ખર્ચો કરે, બધાને જમાડે છે, પ્રસાદ આપે છે. સાત દિવસ કથાના પૂર્ણ થયા. વ્યાસજીને દક્ષિણા આપી દીધી, બ્રાહ્મણોને દક્ષિણા આપી દીધી, બધું જ કાર્ય પૂર્ણ થયું. પણ કાનમાં ધાક છે, કઈ સંભળાણું નહીં. 7 દિવસ ફરી પાછો નિયમ પ્રમાણે પોથીજી ત્યાંથી નીકળ્યા અને વળી પાછા આ નગર શેઠના ઘરે ભાગવતીની પધરામણી હતી, ત્યાં ભગવાન જતા હતા. વળી બધા આનંદમાં હતા અને એમાં પાછો કઈક કોક છોકરાએ ફટાકડો ફોડ્યો અને જ્યાં એ ફટાકડો ફૂટ્યો એ ફૂટતાની સાથે જ આ નગર શેઠના કાનની ધાક ખુલી ગઈ. ધાક ખુલી, એક ધડાકો થયો એટલે તરત જ કાનની ધાક હતી એ ખુલી ગઈ. સાંભળવાનું ચાલુ થઈ ગયું. પણ ક્યારે? તો કે કથા પૂર્ણ થઈ ગઈ ત્યારે. 7 દિવસનો પોતાનો ખર્ચો, પોતે ભાગવતના યજમાન, પોતે મનોરથી, છતાં પણ ભગવાન સુધી એનો મનોરથ સિદ્ધ થયો નહીં. કારણ सकल पदार्थ हे जगमाही, सकल पदार्थ हे जगमाही, सकल पदार्थ हे जगमाही, सकल पदार्थ हे जगमाही, भाग्य बिना नर पावत नाही, भाग्य बिना नर पावत नाही, भाग्य बिना नर पावत नाही, भाग्य बिना ભાગ્ય વગર આ જગતમાં કઈ મળતું નથી. ભાગ્યમાં હોય તો જ ભગવાનનું ગુણાનુવાદ સાંભળી શકાય છે, ભગવાનના કીર્તન તો જ સાંભળી શકાય છે. ભગવાનની કૃપા વગર એક તણખલું પણ આપણે હલાવી શકતા નથી. ઈશ્વરની કૃપા હોય ને તો જ આ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. અને ઘણા બધા એવું કે ભાઈ ભક્તિ કરવાનો સમય તો ગઢપણમાં છે. અત્યારે તાજી પરણેલી વહુ આવી હોય ને એ ઠાકોરજીની સેવા પહોંચતી હોય તો વળી સાસુમાં એમ કે ભાઈ આ તારે અત્યારે ક્યાં કરવાની જરૂર છે. ભક્તિ તો હંમેશા યુવાનીમાં થાય છે, ગઢપણમાં નહીં. ગોવિંદને ભજવા હોય તો ગઢપણમાં નહીં, યુવાનીમાં ભગવાનને ભજવા પડે છે. ગઢપણનો શું ભરોસો? હા, ગઢપણ આવી જાય પછી આપણા હાથ, પગ, કાન, આંખ આ કામ કરે કે ન કરે એની શું ગેરંટી?
ઘટપણ આવી જાય ને પછી કદાચ મંદિરે જવું હોય પણ વા થયો હોય તો હા મંદિરે જઈ ન શકાય. કાન જરાક નબળા પડે એટલે કીર્તન સાંભળી ન શકાય. પછી તો તાળી પડે ખાલી બોલી કાન સાંભળી ન શકે. હવેલીમાં ગયા હોય, મહારાજના મંદિરમાં ગયા હોય ને ભગવાનની ઝાંખી કરવી હોય કે આજે ભગવાને કેવો શિંગાર કરેલો છે એ જોવું હોય તો આંખ નબળી પડી હોય તો એ ભગવાનની ઝાંખી ન કરી શકે. પછી તો આમ હાથ રાખવો પડે અને આમ ઝીણી નજરે ભગવાનને જોવા પડે. પણ યુવાનીમાં હોય તો સુંદર રીતે ભગવાનની ઝાંખી કરી શકે. કારણ ઘટપણમાં આંખ જોવાનું બંધ કરે, કાન સાંભળવાનું બંધ કરે, બોલવાનું બંધ થાય. એટલે ઘટપણનો કોઈ ભરોસો નહીં. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે 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 નહીં. લોભ વૈભવને ધનને તજાશે 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 નહીં. બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. આજથી પ્રભુના મસ્તાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજીયો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજીયો ભગવાન, જીવન થોડું રહ્યું. કઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. આપણા આયુષ્યની કઈ આપણને ખબર નથી ક્યારે આમાંથી પ્રાણ ચાલ્યો જાય, ક્યારે આપણા બધા વૈભવ, આપણા બધા સુખ આ બધું જ પડ્યું રહે. માટે ભક્તિ રૂપી ભાતું બાંધી અને કંઈક સત્કર્મ કરી અને ભગવાનની પાસે જવાનો અવસર છે. ઘટપણનો કોઈ ભરોસો નહીં. અને એ ઘટપણમાં કદાચ ભગવાનનું નામ લેવું હોય પણ મોઢામાં દાંત ન રહ્યા હોય તો સરખી રીતે જય શ્રી કૃષ્ણ પણ ન બોલી શકે. સરખી રીતે આપણે રાધે ગોવિંદ પણ ન બોલી શકીએ. શું કરવા? ઘટપણમાં ભગવાનની ભક્તિ થતી નથી. માટે યુવાનીમાં ભક્તિ બતાવે. આપણું જીવન થોડું છે સાવ. ક્યારે પાણીના પરપોટાની જેમ એ ફૂટી જાય, ક્યારે આપણું જીવન પૂર્ણ થાય, કોને ખબર છે? આમ આળસમાં દિવસો વીતી જશે. 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 પછી ઓચિંતા યમનું તેડું થશે. પછી ઓચિંતા યમનું તેડું થશે. પછી ઓચિંતા યમનું તેડું
પછી ઓચિંતાય મનું તેડું થશે. નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું. નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું. આપણું જીવન ક્યારે પૂર્ણ થઈ જાય એની આપણને ખબર નથી. પરીક્ષિતજી મહારાજને તો 7 દિવસ મળ્યા હતા. એ ઋષિ બાળકનો શ્રાપ થયો ત્યારે એને મૃત્યુને સુધારવા માટે 7 દિવસ મળ્યા હતા. એ નિશ્ચય હતું, એને ખબર હતી કે હવે 7 દિવસ સુધી મારું મૃત્યુ નથી. ચોક્કસ નક્કી થઈ ગયું હતું કે 7મા દિવસે જ મારું મૃત્યુ છે. પરીક્ષિતજી મહારાજને તો ખબર હતી કે 7મા દિવસે મૃત્યુ થશે, પણ મને ને તમને ખબર નથી કે 7 વારમાં આપણું ક્યારે મૃત્યુ છે. 7મા વારે મૃત્યુ છે એ તો નિશ્ચિત છે. હરેક જીવનું 7મા વારે મૃત્યુ. આમાંથી કોને ખબર કે આપણું મૃત્યુ ક્યાં વારે છે? કોઈનું સોમવારે, કોઈનું મંગળવારે. ક્યારે મૃત્યુ આવી જાય કેમ ખબર? રાજાને તો સમજ પડી જ ગઈ હતી કે 7 દિવસ સુધી હવે કાળ પણ એનો વાળ વાકો કરી શકે એમ નથી. કારણ એક બ્રાહ્મણનો શ્રાપ હતો કે 7મા દિવસે તક્ષક નામનો સર્પ કરડશે અને તારું મૃત્યુ થશે. એને જીવવા માટેના 7 દિવસ મળ્યા હતા. મને ને તમને 7 દિવસ મળ્યા નથી. ખબર નહીં ભાઈ કે આ વારે આપણું શું થાય. હા, માનવ દેહ ખૂબ મોંઘો દેહ છે ભાઈ, અને આ સમયમાં ભક્તિ નહીં કરીએ તો પછી ક્યારે આ ભક્તિ પ્રાપ્ત થશે? માટે કહ્યું, બડે ભાગ મનુષ્ય તનુ પાવા. આ માનવ દેહ બહુ દુર્લભ દેહ છે ભાઈ. અને ભગવાન જ્યારે કૃપા કરે ને ત્યારે જ મને તમને આવો અવસર મળતો હોય છે. ઈશ્વરની કૃપા હોય ત્યારે જ આવું સુખ આપણને મળતું હોય છે. ભગવાનની કૃપા હોય ને ત્યારે જ બધું થતું હોય છે. નકર આપણે નથી કહેતા, આપણે બધે મેં કરીએ, મેં કર્યું, હું હતો એટલે થયું, આ હું ન હોત તો ન થાત, મારી ત્યાં જરૂર પડી જ, અરે હું ન ગયો હોત તો ત્યાં બધું ઊંધું વળી જાત. નહીં ભાઈ, આ મેં કરીને જે આપણે બધું માથે લીધું ને, આપણના મનમાં એવું થાય કે આ બધું મેં કર્યું. નહીં, જ્યાં સુધી ભગવાનની ઈચ્છા ન હોય, જ્યાં સુધી પરમાત્માની ઈચ્છા ન હોય, જ્યાં સુધી ઠાકોરજીની કૃપા આપણા ઉપર વરસે નહીં, ત્યાં સુધી આપણાથી કંઈ થાય નહીં. આપણાથી કંઈ ન થાય. આપણા તો આદરાય અધૂરા રહી જાય. કંકોત્રી છપાઈ ગઈ હોય, નામ લખાઈ ગયા હોય અને બધું બંધ રહે. માટે માનવ કે ને, માનવ જાણે હું કરું, કરતલ દૂજો કોઈ, આદરા બધા ધુરા રહે, મારો હરિ કરે
હાજરા અધૂરા રહે. આપણાથી કંઈ ન થાય. મારો હરિ કરે સો હોય. મારો પ્રભુ કરે એ જ થાય. પરમાત્મા કરે ને એ જ થાય. નકર જવું હોય પૂર્વમાં પણ ભગવાનની કૃપા ન હોય તો તે દિવસે પશ્ચિમમાં જવું પડે. હા, આપણને ધારેલી બસ ટાઈમે નથી મળતી. હા, આપણે નક્કી કર્યું હોય કે સવારમાં સુરત અમરેલીમાં નીકળવું છે અને જો ભાગ્યમાં ન હોય ને હરિકૃપા ન હોય તો એ દિવસે બસ પણ આપણને ભાગ્યમાં મળે નહીં. અરે બસની ક્યાં વાત કરો, હારી સીટ ન મળે બેહવા માટે. અહીંથી અંકલેશ્વર સુધી ઊભા ઊભા જવું પડે. ભગવાન કરે સો હોય, હરિ કરે સો હોય. પરમાત્માની કૃપા થાય ને, ઈશ્વરની કૃપા થાય ને તો જ આપણને આ બધું મળતું હોય છે. મહાત્મ્યની કથાનો પ્રારંભ થાય છે. મંગલાચરણ બતાવ્યું. ભાગવતની અંદર 3 જગ્યાએ મંગલાચરણ આપ્યું છે. એક પ્રારંભમાં મંગલાચરણ છે, એક અંતમાં મંગલાચરણ છે, મધ્યમાં અને એક અંતમાં. આ 3 મંગલાચરણ બતાવ્યા. અને જીવ મનુષ્યના જીવનમાં પણ, આપણા જીવનમાં પણ 3 મંગલાચરણ હોવા જોઈએ. જેમ આપણી 3 અવસ્થા છે, બાલ્ય અવસ્થા, યુવાન અવસ્થા અને વૃદ્ધાવસ્થા, એમ મંગલાચરણ પણ 3 છે. એક પ્રારંભમાં છે, એક મધ્યમાં છે અને એક અંતમાં છે. વ્યાસજીએ આ મંગલાચરણ પ્રારંભમાં ભગવાનનું મંગલાચરણ કર્યું. મધ્યમાં સુખદેવજી મહારાજે આનું મંગલાચરણ કર્યું અને અંતમાં સુત પુરાણી મહારાજે આ ભાગવતનું મંગલાચરણ કર્યું. ભાગવતજી મને તમને બતાવે કે 3 અવસ્થા છે મારી ને તમારી આ જીવનની, અને આ 3 અવસ્થાને બચાવવા માટે નિત્ય માણસે પોતાના ઘરની અંદર, પોતાના સંસારમાં, પોતાના જીવનમાં હંમેશા 3 મંગલાચરણ કરવું જોઈએ. એક પ્રાતઃ કાળમાં એટલે સવારે, એક મધ્યાંતર ભોજનના સમયે અને એક સંધ્યાના સમયે. આ 3 સમય આપ્યા, 3 કાળ આપ્યા છે આપણને. એ બાલ્ય અવસ્થામાં જ ભગવાન મંગલાચરણ, યુવાનીને બચાવવા માટે મંગલાચરણ, અને અંતે વૃદ્ધાવસ્થામાં મંગલાચરણ. મહાપ્રભુજીએ શુભ આપણને 3 સેવા બતાવી. વૈષ્ણવ સંપ્રદાયમાં, પુષ્ટિ સંપ્રદાયની 3 સેવા. મહાપ્રભુજી કહે 3 સેવા કઈ? આ 3 સેવા કઈ? આપ વૈષ્ણવો છો ને, પુષ્ટિ સંપ્રદાયની 3 સેવા કઈ? હા, કોને ખબર છે? જેને ખબર હોય ઊંચો હાથ કરે. કોને ખબર? આ 3 સેવા કઈ? કોઈને નથી ખબર. પુષ્ટિ સંપ્રદાયની 3 સેવા મહાપ્રભુજીએ આ 3 સેવા મને તમને બતાવી. 3 સેવા કઈ? એક છે તનુજા, એક છે વિતજા અને એક છે માનસી સેવા. એક તનુજા છે, એક વિતજા છે અને એક માનસી છે. એક બાલ્ય અવસ્થા છે, એક યુવાન અવસ્થા છે અને એક વૃદ્ધાવસ્થા છે. 3 મંગલાચરણ છે. એક પ્રારંભમાં છે, એક મધ્યમાં છે અને એક અંતમાં છે. આ 3 સેવા. તનુજા એટલે શું? તન એટલે શરીર. શરીરથી ભગવાનની સેવા ક્યારે થાય? તો કે બાલ્ય અવસ્થા. શરીર ચોખ્ખું હોય, સશક્ત હોય, બધા જ
ઇન્દ્રિયો કામ કરતી હોય, હાથ વ્યવસ્થિત કામ કરતા હોય, પગ વ્યવસ્થિત કામ કરતા હોય, દોડીને ઊભા થઈને દોડી શકતા હોય, વળી પાછા દોડીને આવીને બેસી શકતા હોય. તનુજા એટલે શરીર. આપણું શરીર ચોખ્ખું હોય, શરીર સશક્ત હોય, તાકાત વાળું હોય તો તનથી સેવા એટલે તનુજા. વિતજા એટલે પૈસો. લક્ષ્મી કમાવાની અવસ્થા કઈ? હા, લક્ષ્મી કમાવાની અવસ્થા કઈ? બીજી સેવા છે વિતજા. વિત એટલે પૈસો, વિત એટલે લક્ષ્મી. આ બીજી સેવા કઈ? આપણે પૈસો ક્યારે કમાઈ શકીએ? 60-70 વર્ષના થઈ ત્યારે. હા, લાકડીના ટેકે હાલવા માંડી ત્યારે આપણે લક્ષ્મી કમાઈ શકીએ? તો યુવાન અવસ્થામાં, યુવાન અવસ્થામાં આપણે સારો ધંધો કરી શકીએ, સારી મહેનત કરી શકીએ, અને એ મહેનતથી મારે ને તમારે ત્યાં લક્ષ્મી આવે. એટલે બીજી સેવા છે વિતજા. વિત એટલે પૈસો. ઠાકોરજીના નિજ મંદિરમાં પ્રભુની સેવા પહોંચવી હોય, સારા સારા શિંગાર કરાવવા હોય, સારા સારા વસ્ત્રો ધરાવવા હોય, ફૂલ ઘરની સેવા આપવી હોય, સારા સુંદર મજાના પુષ્પો લાવવા હોય, તો એના માટે લક્ષ્મી જોઈએ. સારો ભોગ સરાવવો હોય, ઠાકોરજીને 56 ભોગ કરવા હોય, તો સામગ્રી લાવવા માટે શું જોઈએ? હા, લક્ષ્મી જોઈએ. આ લક્ષ્મી મળે ક્યારે? યુવાન અવસ્થામાં. વિતજા એટલે બીજી સેવા છે લક્ષ્મીની સેવા. બાલ્ય અવસ્થામાં મારા ને તમારા શરીરની ઇન્દ્રિયો ખૂબ સારી કામ કરતી હોય. આપણા ઘરે વડીલ સેવા પહોંચતા હોય ને તો આપણને નથી કહેતા કે આ જારીજી ભરી દો ને, સામે ફૂલની કટોરી ભરી છે મને અંબાવો ને, ત્યાં વાસણ પડ્યા છે, પાત્રો પડ્યા છે, મને અંબાવો ને. એટલે આપણે દોડીને અંબાવીએ. એ પણ એક સેવા છે. બાલ્ય અવસ્થામાં સેવા થાય. યુવાન અવસ્થામાં ખૂબ લક્ષ્મી કમાવી શકીએ. હું તો ઘણી વખત વ્યાસપીઠ પરથી કહું કે આ દેશના યુવાને ખૂબ લક્ષ્મી કમાવી જોઈએ. માણસની પહેલી ફરજ માણસે ખૂબ લક્ષ્મી કમાવી જોઈએ. અને સજ્જન માણસ જો આ લક્ષ્મી નહીં કમાવે અથવા નહીં કમાય તો આ લક્ષ્મી જાશે ક્યાં? હા, તો ઘણી વખત કથામાં યુવાનોને જાગૃત કરું કે તમારે તો પુષ્કળ ધંધો કરવાનો, ખૂબ લક્ષ્મી કમાવાની. કારણ કે તમારા જેવા સજ્જન વ્યક્તિઓના હાથમાં આ લક્ષ્મી જશે તો આવા ભગવત કાર્યો ઊભા થશે, આવા સત્સંગો ઊભા થશે, 2 સ્કૂલ બનશે, 500 બાળકો એની અંદર વિદ્યા અભ્યાસ કરશે, સારી 2 હોસ્પિટલો બનશે, એની અંદર 50-100 માણસને નવું જીવન પ્રાપ્ત થશે. કારણ સજ્જનના હાથમાં પૈસો જશે તો સારા માણસની પહેલી ફરજ એને પુષ્કળ રૂપિયા કમાવા જોઈએ. કારણ કે સજ્જનના હાથમાં લક્ષ્મી જશે તો આવા સેવાકીય કાર્યો થશે. પણ ગુંડાઓના હાથમાં પૈસા જશે તો 2 બોમ્બ બનશે અને 50 માણસોની જિંદગી જશે. માટે સજ્જન માણસની, યુવાન માણસની પહેલી ફરજ, મારું આહવાન છે આ, કે સજ્જન માણસે અને યુવાન વ્યક્તિએ ખૂબ પૈસા કમાવા જોઈએ. બીજી સેવા પુષ્ટિ સંપ્રદાયની વિતજા છે. વિત એટલે પૈસો. શાસ્ત્ર કહે સજ્જન સજ્જનતા ન છોડે અને દુર્જન દુર્જનતા ન છોડે. સજ્જન ક્યારેય પીછેહટ ન કરે, એ દાન કરતો જ રહે, કંઈક ને કંઈક આપતો જ રહે, અને દુર્જન એને લૂંટતો રહે. વિષ ક્યારે અમૃત ન થાય અને અમૃત ક્યારે વિષ ન થાય. સજ્જન સજ્જનતા ન છોડે. આવા ભગવત કાર્ય કરવા હોય ને એવા દાનવીર વ્યક્તિ પાસે જઈએ ને એમ કહીએ કે અમારે મૂંગા પશુ પક્ષીઓની માટે કંઈક કરવું છે, એવો સજ્જન માણસ તરત પોતાનું નામ લઈને આપી દે, આલે ભાઈ. કારણ એવા વ્યક્તિથી આવા સેવાના કાર્યો કાયમના માટે પ્રજ્વલિત રહે છે. દુર્જન માણસ પાસે ગયા હોય તો મેં હમણાં જ કીધું એમ 1-2 બોમ્બ બને
અને 50 માણસની જિંદગી લઈને જાય. માટે બીજું પુષ્ટિ માર્ગેની બીજી સેવા વિતદા છે. ત્રીજી સેવા કઈ? તો કે માનસી. ત્રીજી અવસ્થા કઈ આપણી? એક બાલ્ય અવસ્થા છે, એક યુવાન અવસ્થા છે અને એક વૃદ્ધાવસ્થા છે. શરીર કામ કરતું બંધ થઈ જાય, આંખ જોવાનું બંધ કરે, હાથ પગ ચાલવાનું બંધ કરે અને આ શરીર જ્યારે ખાટલામાં પડે ત્યારે આપણે ભગવાનની સેવા ન કરી શકીએ. કરી શકીએ? ત્યારે તન સારું ન હોય, શરીર સારું ન હોય એટલે ઊભા થઈને ભગવાનની સેવા ન પહોંચી શકીએ. ઠાકોરજીને સુંદર મજાના વસ્ત્રો ધરાવવા હોય તો એ ન થઈ શકે. બીજું કે ખાટલામાં શરીર પડ્યું હોય એટલે આવક ન કરી શકે, ધંધો ન કરી શકે, એટલે લક્ષ્મી ન આવે, સારી કોઈ વસ્તુ ભગવાનને ધરાવી ન શકે. છેલ્લી અવસ્થા અને છેલ્લી સેવા એ છે માનસી સેવા. ત્યારે શું થાય? માનસી સેવા એટલે શું? તો કે પછી ખાટલામાં શરીર પડ્યું હોય અને આંખો બંધ કરી અને ઠાકોરજીની મનથી સેવા થાય કે હું ઠાકોરજીને જળથી સ્નાન કરાવું છું. પછી આપણે ખાટલામાં સુતા સુતા ગાઈએ. શું ગાઈએ? યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. આ માનસી સેવા છે. શરીર કામ કરતું બંધ થઈ જાય, યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. પછી ન યમુનાનું જળ હોય, ન કેસર હોય, પણ ભાવ હોય મનનો. મનનો ભાવ હોય. છેલ્લી સેવા, છેલ્લી અવસ્થા, અને એ છે માનસી સેવા. પછી બધું ભાવથી કરવું પડે, મનથી કરવું પડે. સારા સારા શિંગાર ભગવાનને કરાવીએ, સારા સારા વસ્ત્રો ભગવાનને આપીએ, સારા સારા સુગંધિત તેલથી ભગવાનને સ્નાન કરાવીએ. આ બધું પછી મનથી થાય એટલે માનસી સેવા. મહાપ્રભુજી આ સેવાને ઉત્તમ સેવા બતાવી છે. શું કરવા? તો કે વિત્તથી કદાચ લક્ષ્મીથી સેવા કરીએ અને એમાં કદાચ ભગવાનને હીરા માણેક ધરવાના થયા હોય તો વિત્તજા સેવાથી કદાચ ન થાય, પણ માનસી સેવાથી આપણે સાચા હીરાનો હાર ભગવાનને આપી શકીએ. સાચા મોતીનો હાર આપણે ભગવાનને આપી શકીએ. મેં હમણાં જ કીધું એમ કે ન જમનાનું જળ હોય, ન કેસર હોય, છતાં પણ આપણે ગાતા હોય. શું ગાઈએ? જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું હલકે હાથે અંગો જોડી લાડ લડાવું શ્યામળા. વસ્ત્ર અંગે લૂછી આપો, પીળું પીતાંબર પ્યારમાં. વસ્ત્રો અંગે લૂછી આપો, પીળું પીતાંબર દિલ સુગંધ
અને એ ત્રીજી અવસ્થા એ વૃદ્ધા અવસ્થા. અને એમાં મહાપ્રભુજીએ લખ્યું માનસી સેવા એ સૌથી ઉત્તમ સેવા. આ ત્રણ અવસ્થાની ત્રણ સેવા. આપણને એમને કઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. મહાત્મ્યની કથા બતાવી, ત્રણ મંગલાચરણ બતાવ્યા. પેલું વ્યાસજી ભગવાનનું મંગલાચરણ કરે છે અને એ ભગવાન કેવા છે, ઈશ્વર શું છે એનો પરિચય આપ્યો છે. જ્યાં સુધી મને તમને કોઈનો પરિચય ન થાય ત્યાં સુધી એની સાથે મને તમને પ્રેમ ન થાય. પરિચિત થાય નહીં ત્યાં સુધી પ્રેમ ન ઉપજે. જે વસ્તુનો મને તમને પરિચય હોય અને પરિચય થયા પછી જ આપણે એની સાથે સંબંધ બાંધીએ છીએ. પરિચય વગર આપણે કોઈની સાથે સંબંધ બાંધીએ? આપણે આપણા દીકરા દીકરીનું વ્યવસાય કરવું હોય અને એ મૂર્તિયા સાથે આપણી કન્યાને પરણાવી હોય તો આપણે એને સીધે સીધી કન્યા આપી દઈએ? હા, સીધે સીધા જ એને વેવાય બનાવી લઈએ? નહીં. આપણે શું કરીએ પહેલા? હા, પહેલા આપણે શું કરીએ? એનો પરિચય મેળવીએ. એ કયા ગામના છે, એ કુટુંબ કેવું છે, એનો પરિવાર કેટલો છે, આવકમાં શું છે, સંપત્તિમાં એમની પાસે શું છે, હા, સમાજમાં એનું કેવડું મોટું નામ છે, એના છોકરા અને એની છોકરીઓ શું કરે છે, આ બધું જ આપણે જાણીએ ને. હા, જ્યાં સુધી મને તમને એનો પરિચય નથી થતો, જ્યાં સુધી આપણે એને ઓળખતા નથી ત્યાં સુધી આપણે એની સાથે સંબંધ બાંધતા નથી. એમ આ સૃષ્ટિનો જીવ જ્યાં સુધી ભગવાનને નહીં ઓળખે, જ્યાં સુધી ભગવાનનો પરિચય નહીં થાય ત્યાં સુધી એને ભગવાનમાં પ્રેમ લાગે નહીં. મને તમને ઈશ્વર પ્રત્યે ક્યારે લગાવ લાગે? ઈશ્વર પ્રત્યે મને તમને પ્રેમનો ભાવ ક્યારે જાગે? તો કે જ્યારે આપણે એ ભગવાનને ઓળખતા હોઈએ, આપણી પાસે એ પરમાત્માનો પરિચય હોય તો જ મને તમને ભગવાન પ્રત્યે પ્રેમ જાગે છે. આપણે સીધે સીધો કોઈની સાથે સંબંધ નથી બાંધતા. એને ઓળખીએ છીએ, નિરખીએ છીએ અને પછી જ આપણે એની સાથે સંબંધ બાંધ. બધું જ ઓળખી લઈએ, બધું જાણી લઈએ. અરે ત્યાં સુધી આપણે તો પાડોશીને હોત પૂછી લઈએ કે ભાઈ અમારે ખાનગીમાં વેવાઈને ખબર ન પડે એમ પાડોશીને બીજા હગાને મોકલીએ આપણે કે ભાઈ અમારે અહીંયા દીકરી દેવાની છે. આ માણસો કેવા છે જરાક અમને જાણ કરો, કારણ કે તમે એના પાડોશી છો એટલે તમને ખબર હોય અહીંયા દીકરી દેવાય કે ન દેવાય. અને એમાં જો ભૂલથી પાડોશી બોલે કે અરે આ ઠેકાણું તમને કોણે બતાવ્યું, હા, પછી ડેલી હામું જોઈએ. હા, પણ પાડોશીએ કીધું હોય તો અરે ભાઈ બહુ સરસ, હા, આવો હગો તમને ક્યાંય મળશે જ નહીં. એટલે આપણે તરત જ એની સાથે સંબંધ બાંધી દઈએ. બસ આટલું જ છે ઈશ્વરથી અને જીવથી. એક વખત આ સંસારનો જીવ ભગવાનને ઓળખી જાય, એક વખત સંસારનો જીવ ભગવાનને સારી રીતે ઓળખે એટલે તરત જ એને ઈશ્વર પ્રત્યે પ્રેમ લાગી જાય, તરત ભગવાન પ્રત્યે એનો નાતો બંધાઈ જાય. આટલી જ જરૂર છે મારે ને તમારે. જેટલો એક સાધારણ માણસનો હું તમે પરિચય લઈએ છીએ અને પછી એની સાથે સંબંધ બાંધીએ છીએ, એમ એક વખત હું ને તમે ભગવાનનો સાચો આપણને પરિચય મળી જાય, ઈશ્વર પ્રત્યેનો મને તમને લગાવ મળી જાય એટલે ઈશ્વર પ્રત્યે તરત જ આપણો બ્રહ્મ સંબંધ થાય. બ્રહ્મ સંબંધનો અર્થ શું? આપણને આપણા આચાર્યો બ્રહ્મ સંબંધ લેવડાવે. હા, બ્રહ્મ સંબંધ એટલે શું? બ્રહ્મની સાથે જોડી દે, બ્રહ્મની સાથે મિલાવી દે, બ્રહ્મની સાથે મને તમને મેળવી દે, એનો અર્થ છે બ્રહ્મ સંબંધ. ભગવાનને ઓળખાવી દે.
અને આ જગતમાં ગુરુ વગર આપણને કોઈ ભગવાનનો પરિચય કરાવી શકતું નથી, એવું આપણું શાસ્ત્ર કહે. જ્યાં સુધી સદગુરુ જીવનમાં ન આવે, ગુરુ જ્યાં સુધી મને ને તમને, આપણું હિન્દુ શાસ્ત્ર ભગવાનની પૂજા પહેલા ગુરુની પૂજાને માને છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં ગુરુનો મહિમા રહેલો છે કે જ્યાં સુધી મને ને તમને ગુરુ ચરણ પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી ઈશ્વર પદ પ્રાપ્ત નથી થતું. કારણ સેવાનું, ધર્મનું, પૂજાનું, શાસ્ત્રનું આ જ્ઞાન મને ને તમને ગુરુ જ આપી શકે. મારા મત પ્રમાણે બે, આ મારું પોતાનું છે, મેં સંશોધન કરેલું કે ગુરુ કોને કહેવાય અને સદગુરુ કોને કહેવાય. આ બેમાં તફાવત કયો? આપણે કહીએ ને કે અમારા ગુરુ આવ્યા છે, અને આપણે એમ પણ કહીએ એ તો અમારા સદગુરુ છે. સદગુરુ કોને કહેવાય અને ગુરુ કોને કહેવાય? ગુરુ એને કહેવાય કે જે જગ્યાનું એડ્રેસ મારીને તમારી પાસે ન હોય, જે જગ્યાએ આપણે જવું છે એનું મારીને તમારી પાસે સરનામું ન હોય, અને એ ગુરુ મને ને તમને રસ્તો બતાવે, ગુરુએ આપેલા રસ્તા પ્રમાણે ચાલી અને એ જગ્યા સુધી પહોંચી જઈએ, એ જીવનનો ગુરુ છે. જે જગ્યાથી હું ને તમે અજાણ છીએ, મેન તમે એ રસ્તો જોયો નથી, અને એવો કોઈ ગુરુ મને ને તમને આંગળી ચીંધી દે કે સેવાનું, ધર્મનું આવું કાર્ય કર એટલે તું આપમેળે ઈશ્વર સુધી ગતિ કરીશ. હા, આવા મૂંગા પશુ પક્ષીઓના જ્યાં યજ્ઞ ચાલતા હોય અને કોઈ માણસ જીવનમાં આવે અને આપણને આંગળી ચીંધી દે કે ભાઈ આ સેવાનો એક યજ્ઞ ચાલુ છે, એમાં તારી થોડીક ધનની આહુતિ પધરાવ, સેવાનું, ધર્મનું, શાસ્ત્રનું એનો મને તમને રસ્તો બતાવે, એની કેડી બતાવે, એના ઉપર મને તમને લઈ જાય, એ જીવનનો ગુરુ છે. કારણ સેવાના રસ્તા પર ચાલવાથી, ધર્મના રસ્તા પર ચાલવાથી ईश्वरना मंदिर સુધી પહોંચાય છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.